તમે દુઃખમાં કદાચ રોતા હોય, પ્રાર્થના કરતા હોય, કોઈ કારણોસર કદાચ તમારી કોઈ અરજી ના હોય પૂરી કરું, તોય તમારે એવું નહીં વિચારવાનું કે મેં તમારી પ્રાર્થના નહીં સાંભળી. ના, મેં તમારી પ્રાર્થના, તમારી અરજી મેં સાંભળી છે, પણ હું શી ખબર હું તમારી પરીક્ષા કરું છું. કોઈ દીકરો પ્રાર્થના કરે કે માં મારા આટલું દેવું છે, 6 મહિના દેવું ભરી આવજે, 6 મહિનામાં ના ભરી આવે. પણ જેનો જેટલો વધારે ભરોસો હશે ને એની એટલી વધારે પરીક્ષા કરે. અમુક ને કહેતા મારી અમુક પહેલા રવિવાર આયા અને બીજા રવિવારે કામ થઈ ગયું કે, પણ મારી અમે 4 મહિનાથી 6 મહિનાથી આવીએ છીએ માં, તું સપને આવી, દર્શન આલ્યા, તારા અનુભવો કરાયા, બધું મેં કોકને કીધું એનું કામ થઈ ગયું. અમારા જોડે આવતા બાજુ વાળા એ આયા, એક રવિવારમાં કામ થઈ ગયું. મારું ચમ નહીં થતું, તેનું કારણ મને નતું કેવું પણ કહી દઉં. તમે જેટલા વધારે માનશો ને, જેટલો વધારે વિશ્વાસ હશે ને, એટલી તમારી કસોટી દેવી શક્તિ કરે ને. કેમ કે જો તમે મને માતાને માગી લીધી હોય તો પછી તમારી કોઈ અરજી પૂરી ના કરો ને તો ભલે રિહાઈ જતા હોય, પણ તોય મોની જવાનું તમે. હાર માડી હશે, અમારા કોઈ ગુના કર્મો એવા હશે ત્યાં કોમ ના કરે, પણ મને તારી પર વિશ્વાસ. વિશ્વાસનું નામ કોને કહેવાય? આને કહેવાય. પણ તમારે એવી ચિંતા નહીં કરવી કેવા જમરા હલવાયા હોય ને તારે એવું નહીં આવું. આવા ભક્તોને જે ટાઈમે બરોબર હલવાયા હોય, કોઈ આસરો ના રહે, કોઈ આધાર ના રહે, ખાલી એક આહુડું પાડે ને, હું ભૂખાર મેળડી જોડા પહેરવા ના રહું. તો ભગવાનની માયા છે ને, એ કોઈને ઓળખાણ થવા દે. મારા ઓળખાણ હજુ આનાથી આખા વિશ્વભરમાં કરવી હોય ને, દેશ વિદેશ દુનિયામાં ભૂરિયાઓને લાઈનમાં ઉભા રાખવાના હોય તો એ મારા સામર્થ્ય છે, હું એ મેળવી છું.